નમસ્કાર મિત્રો, હું મારા મામીના ઘરે રહેતી હતી. મારી બધી મિલકત મારા મામા મામીએ હડપ કરી લીધી હતી. તેણે મારા લગ્ન એક દારૂબાજ યુવાન સાથે કરી દીધા. તે ખૂબ દારૂ પીતો હતો અને મારી સાથે મારપીટ કરતો હતો. તેને દારૂની ભારે લત લાગી ગઈ હતી. હું એક મોટા માણસના ઘરે બાળક સંભાળવા અને ખાવાનું બનાવવાનું કામ કરતી હતી. એક દિવસ એ માણસે મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. એ સમયે આસપાસ કોઈ નહોતું અને આગળ કંઈક એવું બન્યું. મિત્રો, આ વિડીયો સંપૂર્ણ કાલ્પનિક છે. તેનો હેતુ માત્ર શૈક્ષણિક અને મનોરંજન માટે છે. વિડીયોમાં દર્શાવેલા ઘટનાઓ કે પાત્રનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ કે ઘટનાથી સંબંધ નથી. તો ચાલો હવે કહાનીમાં આગળ વધીએ. તો મિત્રો, મારું નામ સાનિકા છે અને મારી ઉંમર 28 વર્ષની છે. અને હા, હું હજુ પણ યુવાન છું, પણ મારી જિંદગીમાં બહુ જલ્દી દુઃખ ઘર કરી ગયું. જ્યારે હું નાની હતી અને 10મા ધોરણમાં ભણતી હતી ત્યારે અમારા ઘરની હાલત ખૂબ સારી હતી. મારા મા બાપ બંને નોકરી કરતા હતા. અમારો પોતાને 4 વ્હીલ વાહન હતા. પૈસાની ક્યારેય કમી લાગતી નહોતી. પણ કિસ્મતે મને મોટો આઘાત આપ્યો. એકવાર અમે બધા ફરવા ગયા હતા ત્યારે અકસ્માત થયો અને એ અકસ્માતમાં મારા મા બાપનું અવસાન થઈ ગયું. હું એ અકસ્માતમાંથી બચી ગઈ, પણ છતાંય બધું ગુમાવી દીધું. હું મારા મા બાપની એકની એક દીકરી હતી. તેથી મારા મામા મામીએ મને પોતાના ઘરે રાખી લીધી. પણ તેનો હેતુ મારું ધ્યાન રાખવાનો નહોતો, પણ મારી મિલકત ગટકવાનો હતો. શરૂઆતમાં મીઠી મીઠી વાતો કરીને તેણે બધી મિલકત પોતાના નામે કરી લીધી અને પછી મને ત્રાસ આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે હું મોટી થઈ, યુવાન થઈ. મારી માટે સારા સંબંધ મળતા રહ્યા, પણ મારા મામા મામીને એની કોઈ ફિકર નહોતી. મારી મામી બહુ કડક સ્વભાવની હતી. તેને મારી તરફ કોઈ મમતા નહોતી. તેથી તેણે મારા લગ્ન એક દારૂબાજ અને બેદરકાર માણસ સાથે કરી દીધા. મારો પતિ દિવસ રાત દારૂ પીતો, મને મારતો, અત્યાચાર કરતો. મને ક્યારેય સ્ત્રી તરીકે માન આપ્યું નહોતું. તેને મારા દુઃખ, આરોગ્ય કે જિંદગીની ક્યારેય ચિંતા નહોતી. તેને ફક્ત મારું શરીર જોઈએ એવો જ હતો. હું બીમાર પડતી તો પણ એને કંઈ ફરક પડતો નહોતો. હું દિવસે ને દિવસે સુકાતી ગઈ. ખુશી નામની વસ્તુ જિંદગીમાંથી ગુમ થઈ ગઈ. મારે સંતાન નહોતું થયું. મારો પતિ મને બીજા લોકોના ઘરમાં કામ પર મોકલતો અને પોતે દારૂ જુગારમાં બધા પૈસા ઉડાવી દેતો. દિવસો એ રીતે પસાર થતા ગયા. સતત દારૂની લતને કારણે તેના લીવરની હાલત બગડી ગઈ. ડોક્ટરે એને દારૂ છોડવાનું કહ્યું, પણ તેણે કાંઈ સાંભળ્યું નહીં. ઉલટું વધારે પીવા લાગ્યો. હવે ઈલાજના પૈસા નહોતા, તેથી હું આસપાસના ઘરમાં વાસણ, કપડાં ધોઈને, ખાવાનું બનાવીને પૈસા એકઠા કરતી અને તેના ઈલાજમાં ખર્ચતી. છતાં પણ અંતે કિસ્મતે એને પણ મારી પાસેથી છીનવી લીધો. મારો પતિ ગુજરી ગયો. તેના ગયા પછી હું એકદમ એકલી પડી ગઈ. થોડા દિવસ મામા મામીએ મને પોતાના ઘરે રાખી, પણ 10-15 દિવસથી વધારે નહીં. પછી તેણે મને ઘરમાંથી કાઢી મૂકી, કારણ કે મારી પાસે હવે મિલકત નહોતી. મારાથી તેને કોઈ ફાયદો નહોતો. મારા મા બાપની બધી મિલકત તેઓ પહેલેથી જ ખાઈ ગયા હતા. અંતે હું મારા સસરાના ઘરે આવી, જે ફક્ત 2 ઓરડાનું ઘર હતું. ત્યાં મેં નક્કી કર્યું કે હવે હું મારી હિંમત પર ઊભી રહીશ. પછી મેં ફરીથી આસપાસના ઘરમાં વાસણ માંજવા, કપડાં ધોવા, ખાવાનું બનાવવું, આવું કામ કરવાનું શરૂ કર્યું. સવારથી સાંજ સુધી 4-5 ઘરમાં કામ કરતી અને ફક્ત પેટ ભરાય એટલા પૈસા મળતા. થાક, અપમાન અને એકલતા એ જ મારી જિંદગીના સાથી બની ગયા હતા. આમ જ એક દિવસ મારી પડોશણ, જે મારી સારી સખી હતી, એણે મને કહ્યું, સાનિકા, રોજ 5 ઘરમાં કામ કરવા કરતાં એક જ ઘરમાં કામ કરી લે. ત્યાં એક નાનું બાળક છે જેને સંભાળવાની જરૂર છે અને સાથે ઘરકામ પણ છે. તને સારા પૈસા મળશે. પછી એણે મને કહ્યું કે એ માલિકની સ્ત્રીનું અવસાન થઈ ગયું છે અને એ નાનકડા બાળકને માં નથી. ઘર સારી હાલતમાં છે. એની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ. મનમાં ડર પણ હતો, પણ સાથે સાથે કંઈક સારું થવાની આશા જાગતી. તેણે મને કહ્યું કે એ નાનકડા બાળકને માં નથી. તો મારું દિલ તૂટી ગયું. મેં વિચાર્યું, મારા ઘરમાં સંતાન નહોતું, પણ આ બાળકની માટે પોતાનું જીવન સમર્પિત કરીને હું માતૃત્વનો આનંદ લઈશ. આ વિચારથી મારું મન હચમચી ગયું અને તરત જ મેં હા પાડી દીધી. બીજે દિવસે મારી સખી મને એ ઘરે લઈ ગઈ જ્યાં મને કામ મળવાનું હતું.
દરવાજો ખખડાવ્યો તો સામે એક સુંદર ઊંચો આકર્ષક પુરુષ ઊભો હતો. તે મારી કરતાં 3-4 વર્ષ મોટો હશે, પણ તેના ચહેરા પર અલગ જ આભા હતી. તેનું શરીર મજબૂત અને સશક્ત હતું, છતાં એની આંખમાં શાંતિ અને કોમળતા દેખાતી હતી. મારી સખીએ મારો પરિચય કરાવ્યો કે આ સાનિકા છે અને વિધવા છે. એની પાસે હવે કોઈ કામ નથી. આ તમારું ઘર સંભાળી લેશે. તેણે સ્મિત કરીને કહ્યું, મારું નામ અશોક છે. મેં થોડા શરમાતા એના હાથમાં હાથ મૂક્યો. મારો નાજુક કોમો હાથ એના મજબૂત હાથમાં ખોવાઈ ગયો અને મને અજાણી ગરમીનો અનુભવ થયો. પછી તેણે અમને ઘરની અંદર બોલાવ્યા અને એક પછી એક ઓરડા બતાવ્યા. જ્યારે અમે બેડરૂમમાં પહોંચ્યા ત્યારે ત્યાં એક નાનું બાળક રમતું હતું. એને જોઈને મારું દિલ ભરાઈ ગયું. એવું લાગ્યું જાણે એ મારો જ દીકરો હોય. મેં તરત જ એને ગોદમાં લઈ લીધો અને હૈયા સાથે લગાવી લીધો. તેના નાજુક ગાલ મારા ગાલને સ્પર્શ્યા અને મારી આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. આ જોઈને અશોક મને એક ટક જોયા રહ્યો, જાણે શબ્દ વગર બધું કહી દીધું હોય. ત્યારબાદ તેણે કહ્યું કે તે મને મહિને 12,000 રૂપિયા આપશે. હું બાકીના ઘરમાં કામ કરતી મને ફક્ત 9,000 મળતા. અહીંયા 3,000 વધારે મળવાના હતા. એ સાંભળીને મને આનંદ થયો અને મેં તરત જ હા કરી દીધી. બીજા દિવસથી જ મેં કામ પર જવાનું શરૂ કર્યું. હું સવારે વહેલા ઉઠીને તૈયાર થતી. અશોક દરવાજો ખોલતો અને હું ઘરની અંદર જતી. સૌથી પહેલા ઘર સાફ કરતી, પછી બાળકને ગરમ પાણીથી નવડાવતી, એને સાફ સુથરા કપડાં પહેરાવતી, તેના નાનકડા વાવ સવારીને સુંદર બનાવતી. આ બધા કામમાં મને એવું લાગતું જાણે હું ખરેખર માતા બની ગઈ છું. જ્યારે બાળક હસતું ત્યારે એવું લાગતું કે મારી જિંદગીમાં ગુમાવેલું સુખ ફરી પાછું મળી ગયું છે. પછી હું અશોક માટે નાસ્તો અને ગરમા ગરમ ચા બનાવતી. તે ઓફિસ જાય તે પહેલાં હું તેનું ખાવાનું બનાવી ટિફિન પેક કરી આપતી. જ્યારે તે ટિફિન લેતો ત્યારે તેના ચહેરા પર સંતોષ દેખાતો અને એની આંખોમાં નાની ચમક આવતી, જાણે તે ફક્ત ખાવાનું નહીં પણ મારા હાથની મમતા પણ લઈ રહ્યો છે. પછી તે ઓફિસે જતો અને હું આખો દિવસ બાળક સાથે રમતી, એની સંભાળ રાખતી. સાંજે લગભગ 5 વાગ્યે તે પરત ફરતો અને હું સ્મિત સાથે તેનું સ્વાગત કરતી. આમ ધીમે ધીમે 1 મહિનો વીતી ગયો. બાળક મારી સાથે ખૂબ જ જોડાઈ ગયું હતું, જાણે તેને મારી અંદર પોતાની માં દેખાવા લાગી હતી. અશોક પણ બહુ ખુશ હતો, કારણ કે તેનું ઘર હું સારી રીતે સંભાળી રહી હતી. બાળક પણ વધી રહ્યું હતું અને તે જોઈને ઓફિસનું કામ શાંતિથી કરી શકતો હતો. દિવસે ને દિવસે મારો અને અશોકનો નાતો કંઈક અલગ જ રૂપ લેતો ગયો. જ્યારે હું બાળક પર મમતા વરસાવતી ત્યારે તે મને એવી રીતે જોતો કે મારું મન ભીનું થઈ જતું. અમારી વચ્ચે નજરો મોવી જતી. શબ્દો નહોતા પણ આંખોમાં બધું કહી દેતા. આમ સમય પસાર થતો રહ્યો અને એક દિવસ હું બીમાર પડી ગઈ. હું 2 દિવસ સુધી કામ પર જઈ શકી નહીં. મારું શરીર થાકી ગયું હતું. આખા શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. પણ એની કરતાં વધુ મારા મનમાં બાળકની યાદ સતાવતી હતી. મારી આંખો સામે વારંવાર તેનું હસવું, તેની નિર્દોષ વાતો હરતી ફરતી હતી. હું પથારીમાં પડેલી વિચારી રહી હતી કે હે ભગવાન, હવે શું મારી ચિંતા કરનાર કોઈ હશે? મેં અશોકને કોઈ પણ ખબર આપી નહોતી. 2 દિવસ સુધી કામ પર ગઈ નહોતી, એટલે મનમાં ગુનો લાગતો હતો. પણ મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું ઘર બહાર નીકળવાની હાલતમાં જ નહોતી. એક દિવસ બપોરે અચાનક મારા ઘરના દરવાજા પર જોરથી થપથપાટ થયો. હું ડરીને બહાર અને દરવાજો ખોલ્યો તો જોયું અશોક ઊભો હતો અને તેની બાજુમાં તેનું નાનકડું બાળક. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. અશોકે મારી તરફ જોઈને હળવું સ્મિત આપ્યું, પણ તેની નજરમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. બાળક મને જોઈને એટલું ખુશ થયું કે દોડીને મારી ગોદમાં આવી ગયું, જાણે તેને મારી ગોદમાં આવવાની તીવ્ર ઈચ્છા હતી. મેં એને ઊંચકીને હૈયા સાથે લગાવી દીધું. એ નિર્દોષ બાળકની ગરમીથી મને અજાણી શક્તિ મળી, પણ મારું શરીર એટલું નબળું હતું કે મારી આંખો અંધારી થવા લાગી અને હું દિવાલનો સહારો લઈને નીચે બેસી જવાની હતી કે તરત જ અશોક દોડીને મારી પાસે આવ્યો અને મને સંભાળી લીધી. જ્યારે તેનો હાથ મારા શરીર સાથે લાગ્યો ત્યારે તેને સમજાયું કે હું તાવમાં ધગધગી રહી છું. તેણે ચિંતા સાથે પૂછ્યું, સાનિકા, તને એટલો ઊંચો તાવ છે, તે હજી સુધી ડૉક્ટરને કેમ નથી બતાવ્યું? મેં ધીમા અવાજમાં કહ્યું, 2 દિવસથી ઘણો તાવ છે, શરીરમાં જોર નથી, નજીકમાં કોઈ મોટી હોસ્પિટલ પણ નથી.
મારી વાત સાંભળતા જ અશોકના ચહેરા પર ચિંતા વધી ગઈ. તે પોતાની 4 વ્હીલ લઈને આવ્યો હતો. તેણે મારો હાથ પકડીને મને ગાડીમાં બેસાડી અને સીધી નજીકની મોટી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં ડૉક્ટરે મારો ઈલાજ કર્યો, દવાઓ આપી અને ધીમે ધીમે મને આરામ મળવા લાગ્યો. અશોકે મને મારા ઘરે મૂકીને સીધી પોતાના ઘરે લઈ ગયો. મને પોતાના બેડરૂમમાં આરામ કરવાનું કહ્યું, જાણે હું એના પરિવારની જ સભ્ય હોઉં. 2 દિવસ સુધી તે ઓફિસે ગયો નહીં. ઘરમાં રહીને મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. એ 2 દિવસમાં મેં અશોકનો સાચો સ્નેહ અને મમતા અનુભવી. પહેલી વાર તેણે પોતાના હાથથી મારા માટે ખાવાનું બનાવ્યું, મને ધીમે ધીમે ખવડાવ્યું, સમયસર દવા આપી. તે પોતાના દીકરાને પણ સંભાળતો અને સાથે મારી પણ દેખરેખ કરતો. એ 2 દિવસમાં મને એવું લાગ્યું કે મેં આખી જિંદગીની મમતા અને પ્રેમ મેળવી લીધો છે. અશોકની દેખરેખ અને તેની આંખોમાંથી ઝળહળતો પ્રેમ મને અજાણતા જ તેના પ્રેમમાં ડૂબાડી ગયો. જ્યારે હું ધીમે ધીમે સારી થઈને ઘરે જવાની તૈયારી કરતી હતી, ત્યારે અશોકે મારો હાથ પકડી લીધો અને ગંભીર સ્વરે પૂછ્યું, સાનિકા, તમે વિધવા છો, તમારા ઘરમાં કોઈ નથી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં એને મારી આખી જિંદગીની વ્યથા કહી દીધી. માતા પિતાનું અવસાન, મામા મામી દ્વારા મિલકત અડપાઈ જવી, દારૂબાજ પતિ સાથે લગ્ન, પછી પતિનું અવસાન અને પછી એકદમ એકલા પડી જવું. મારી વાત સાંભળીને અશોક થોડો સમય મૌન રહ્યો. તેના ચહેરા પર ઊંડું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. પછી તે ખૂબ જ ભાવુક થઈને બોલ્યો, હવે તમે મારી સાથે જ રહો. તમારા એ ખાલી ઘેર પાછા ન જજો. હું જાણું છું તમે કેટલી એકલતા અને પીડામાં જીવો છો. તેના શબ્દોમાં જે ગરમી અને સચ્ચાઈ હતી એ સીધી મારા હૃદયને સ્પર્શી ગઈ. હું એને એક ટક જોયા રહી અને મેં મનમાં વિચારતી, આ માણસ બહારથી જેટલો સુંદર છે એથી વધારે દુઃખ તો એની અંદરનું દિલ છે. વાત કરતાં કરતાં અચાનક તેણે મારો નાજુક હાથ પોતાના મજબૂત હાથમાં લઈ લીધો. મારી આંખોમાં ઊંડે જોઈને એ બોલ્યો, સાનિકા, મારે તમારાથી એક ખૂબ જ અગત્યની વાત કરવી છે. મારા દીકરાને તમારી ખૂબ જરૂર છે. એ તમારાથી અલગ રહી જ ન શકે. પણ સાચું કહું તો એથી પણ વધારે તો મને તમારી જરૂર છે. હું તમને પ્રેમ કરવા લાગ્યો છું. તમે મારા અને મારા દીકરાની જે કાળજી લીધી છે, જે પ્રેમથી ઘરને સંભાળ્યું છે, એ બદલ જે પગાર હું આપું છું એ તો કંઈ જ નથી. તમારું યોગદાન અમૂલ્ય છે. એ કોઈ બીજી સ્ત્રી કરી શકતી નથી. તેથી હું તમને પૂછવા માંગુ છું, શું તમે મારા દીકરાની માં બનશો? શું તમે મારી સાથે લગ્ન કરશો? તેના શબ્દો સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વરસવા લાગ્યા. કેમ કે અશોક બહુ ધનવાન હતો. તેની પાસે ઘણી મિલકત હતી. તે યુવાન અને આકર્ષક હતો. એને મારી કરતાં કેટલી સુંદર અને લાયક છોકરી જીવનસાથી તરીકે મળી શકતી હતી. પણ તેણે પોતાના જીવનસાથી તરીકે મને પસંદ કરી હતી. એક વિધવા સ્ત્રીની તૂટેલી જિંદગી ફરીથી સંવારી દેવાની તેની સાચી ઈચ્છા હતી. એક ક્ષણે મને લાગ્યું કે કદાચ જિંદગીએ મને ફરી જીવવાની તક આપી છે. પણ મનમાં પ્રશ્ન ઉઠ્યો, શું મારે ખરેખર ફરીથી જીવન જીવવું જોઈએ? મેં ધીમા અવાજમાં અશોકને પૂછ્યું, તમને ખબર છે કે મારું કોઈ નથી, અને સૌથી મોટી વાત એ છે કે હું વિધવા છું. મારી જિંદગીમાં બહુ દુઃખ છે. તમે ખરેખર માનો છો કે હું ફરીથી જીવી શકીશ? એ સાંભળીને અશોક ખૂબ નરમ સ્વરે બોલ્યો, મારે તમારા ભૂતકાળની સાથે કોઈ લેવા દેવા નથી. મને તમે જેમ છો એ જ રીતે ગમો છો. તમારું અતીત મારા માટે અગત્યનું નથી. મારા માટે તો તમે આજના સમયની સૌથી સુંદર અને સાચી સ્ત્રી છો. એ સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા. ઘણા દિવસો પછી મને લાગ્યું કે હું ફરી જીવંત થઈ ગઈ છું. મને ફરીથી કોઈનું અપનાપણું મળ્યું હતું. મને ખુશી મળી, સંતોષ મળ્યો, અને સૌથી અગત્યની વાત, માતા બનવાનું મારું સપનું પૂરું થયું. કેટલાય વર્ષોથી હું એક નાનકડા બાળક માટે તરસતી હતી, અને હવે મારી જિંદગીમાં એક નાનકડો દીકરો આવ્યો હતો, જેણે મારી અધૂરી જિંદગીને પૂરી કરી દીધી હતી. અને સાથે સાથે એક એવા પુરુષ આવ્યો હતો, અમીર, ઘર કાળજી રાખનાર અને સાચો પ્રેમ આપનાર, જેણે મારા જેવી એકલી સ્ત્રીને ફરી જીવન આપ્યું હતું. થોડા દિવસોમાં મેં અને અશોકે કોર્ટ મેરેજ કરી લીધા અને એકબીજાને જીવન સમર્પિત કરી દીધું. આજે હું, અશોક અને અમારો દીકરો ખૂબ આનંદથી પરિવાર સાથે રહીએ છીએ. દરેક ક્ષણ સાથે જીવી રહ્યા છીએ. મિત્રો, તમને શું લાગે છે? અશોકે મારી સાથે લગ્ન કર્યા એ સાચું કર્યું કે ખોટું? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. જીવનમાં કેટલાય પણ દુઃખ, મુશ્કેલીઓ કે એકલતા આવે,
પણ પ્રેમ અને માનવતા માણસને ફરીથી જીવતા શીખવે છે. વિધવા હોય કે વિધુર, સ્ત્રી હોય કે પુરુષ, દરેકને નવી જિંદગી શરૂ કરવાનો અધિકાર છે. કોઈના અતીતને પકડીને ન રાખીને તેના વર્તમાનના પ્રેમ, કાળજી અને માનવતાને મહત્વ આપવું જોઈએ. સાચો પ્રેમ ક્યારેય રૂપ, પૈસા કે સમાજની બેડીઓ પર ટકેલો નથી હોતો. તે ફક્ત દિલની શુદ્ધ ભાવનાઓ પર આધારિત હોય છે. તેથી જો તમે કોઈના જીવનમાં પ્રેમ અને મમતા સાથે સ્થાન બનાવી લીધું છે, તો એ પ્રેમ બે જણની જિંદગીને બદલી શકે છે. મારી અને અશોકની આ પ્રેમ કહાની જો તમને દિલથી ગમી હોય તો આ કહાનીને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.